હેલો દોસ્તો, રેઝિન આર્ટમાં જ્વેલરી, શોપીસ, ફ્લાવર પ્રિઝર્વેશન, વોચ, કંકાવટી થાળી, નેમ પ્લેટ વગેરે વસ્તુ તો હું બનાવતી રહું છું અને આ બધી વસ્તુઓ મારા માટે નોર્મલ બની ગઈ છે. બટ આજે હું ફર્સ્ટ ટાઈમ કોઈ ફર્નિચરમાં રેઝિન આર્ટ કરું છું. આ ઓર્ડર અમારા જાણીતાનો જ હતો. એ લોકોને ફર્નિચરના સેફ્ટી ડોર અને મંદિરના ડોરમાં રેઝિન આર્ટ કરવાનું હતું. આ ડોર ફર્સ્ટ ટાઈમ હતો તો થોડું હાર્ડલી લાગતું હતું અને એમ પણ ખરેખર બીજી વસ્તુ કરતાં ફર્નિચર રેઝિન આર્ટ કરવું ખૂબ હાર્ડલી હોય છે અને એમાં ફિનિશિંગ પણ ખૂબ અગત્યનું હોય છે. જો વર્ક કરવામાં થોડું પણ આમ તેમ થયું તો ફર્નિચર ડેમેજ થવાની શક્યતા વધે છે. એટલે તો આ વર્કમાં ધીરજ રાખવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે રેઝિન કરતાં ફર્નિચર ખૂબ કોસ્ટલી હોય છે. સેફ્ટી ડોર તથા મંદિરના ડોરમાં કલર પસંદ કરવાનો હતો તો એ લોકોએ રેઝિન આર્ટમાં સિલ્વર, ગોલ્ડન અને રેડ કલર પસંદ કરેલો હતો અને બાકીનું બીજું બધું મારા પર છોડી દીધું હતું અને મને લાગતા થોડા ફેરફાર મેં પણ કરેલા હતા. મંદિરના ડોરમાં તો ઘરે જ રેઝિન આર્ટ થઈ ગયું, બટ સેફ્ટી ડોરમાં તો ત્યાં જ જાતે જવું પડ્યું. સેફ્ટી ડોરમાં વર્ક ભલે ઓછું હોય પણ તેને રેવલિંગ કરવું ખૂબ અગત્યનું હોય છે. લાસ્ટમાં જ્યારે આ વર્ક પૂરું થયું ત્યારે એ લોકોને ખૂબ જ પસંદ આવ્યું. રેઝિન આર્ટમાં કામ કરવાનો જે ડિસિઝન હતો તે એ લોકોને ખૂબ જ ફાયદાકારક થયો અને આ રિવ્યૂ એ લોકોએ અમને આપ્યો અને આ કામમાં મારો પણ એક્સપિરિયન્સ ખૂબ સારો ગયો. બટ હવે તો હું ફર્નિચરમાં રેઝિન આર્ટ કરવામાં ઘણી જ સક્ષમ થઈ ગઈ છું, કેમ કે હવે મને ફર્નિચરમાં રેઝિન આર્ટ કરવું થોડું સહેલું લાગે છે. રેઝિન આર્ટ કરાવવું હોય તો પ્લીઝ વોટ્સઅપ કરી શકો છો. જય માતાજી.